નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સમાચારોમાં વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર વેટમાં રાહત મળી છે। ગુજરાત સરકારના નાણાં વિભાગનું મોટું જાહેરનામું છે। વાઇન એન્ડ ડાઇન અંતર્ગત વેટમાંથી મુક્તિની જાહેરાત કરવામાં આવી છે। પીરસવામાં આવતા વિદેશી દારૂ પર નહીં લાગે વેટ। ગુજરાત વેટ એક્ટ 2003માં એનટી નંબર 120 ઉમેરી વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી મુક્તિ છે। વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ નિયમ લાગુ રહેશે। તાત્કાલિક અસરથી અમલીકરણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વેટમાં રાહત આપવામાં આવી છે, શું છે અપડેટ? જો ગુજરાત વેટ એક્ટ 2003 છે તેની અંદર આ ફેરફાર કરવામાં આવ્યો છે। નવી એન્ટ્રી ઉમેરવા બાબતનો આ નિર્ણય છે અને નાણાં વિભાગ દ્વારા આ અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે જાહેર એ પ્રકારનો કરવામાં આવ્યો છે કે ગિફ્ટ સિટીની અંદર જે દારૂ પીરસવામાં આવે છે તેની ઉપર વેટ નહીં લગાવવામાં આવે। વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી અંતર્ગત આ નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। નાણાં વિભાગે આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેનું તાત્કાલિક અસરથી અમલીકરણ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ નિયમ જે છે તે માત્ર ને માત્ર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ લાગુ પડશે। એટલે કે ગિફ્ટ સિટીની અંદર જે હોટેલ્સને મંજૂરી મળી છે લીકર પીરસવા માટેની તે હોટેલ્સ માટે જ આ નિયમો લાગુ કરવામાં આવશે। 25 પૈસા સુધીનો વેટ 25 પૈસા સુધીની રકમ થાય છે ત્યાં સુધી આ વેટ લાગુ નહીં કરવામાં આવે, પરંતુ 25 પૈસા કરતાં વધારે જો રકમ થાય છે ત્યારબાદ વેટ લાગુ કરવામાં આવશે। તે પ્રકારનો ઉલ્લેખ આ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે। નાણાં વિભાગનું જે જાહેરનામું છે તેમાં તાત્કાલિક અસરથી અમલીકરણ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। જી નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ આભાર।